સુરત જિલ્લામાંથી પસાર થનાર 765 કેવીની વીજ લાઇનનો વિરોધ દિવસે દિવસે થઈ રહ્યો છે ઉગ્ર. વિરોધને લઈ કામરેજના ઉમા મંગલ હોલ ખાતે મળી ખેડૂતોની મીટિંગ. કાર રેલી સ્વરૂપે કલેક્ટર સુનાવણીમાં પહોંચ્યા. કામની દ્વારા કરવામાં આવતી મનમાની અને યોગ્ય વળતર માટે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સ્ટરલાઇટ કંપની દ્વારા હાલમાં 765 કેવીની 2 વીજ લાઇન નાખવામાં આવી રહી છે. એક લાઇન કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી અને અન્ય લાઇન દક્ષિણ ઓલપાડથી મહારાષ્ટ્રના બોઈસર સુધી નાખવામાં આવી રહી છે. આ લાઇન સુરત જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થનાર છે અને સુરત જિલ્લામાં આશરે 500 જેટલા મહાકાય વીજપોલ ખેતરોમાં ઊભા થનાર છે અને આ વીજપોલને કારણે ખેડૂતોની જમીનને ભારે નુકસાન થવાનું છે, જેને લઈ સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ લાઇનનો વિરોધ કરી રહ્યા છે. વીજ કંપની દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતોને કંપની દ્વારા આપવામાં આવતું વળતર મંજૂર નથી, કેમ કે કંપની દ્વારા 1885ના ટેલિગ્રાફિક એક્ટ મુજબ વળતર ચૂકવવાની વાત છે. 1885ના ટેલિગ્રાફિક એક્ટની જોગવાઈ પ્રમાણે ટેલિફોનની લાઇન નાખવા માટે એક સમયે જે લોખંડના ગોળ થાંભલા ઊભા કરવામાં આવતા હતા તે મુજબ છે. જો કે વર્તમાનમાં જે મહાકાય 765 કેવીના વીજ પોલ ઊભા થવાના છે તેનો વ્યાસ ખૂબ જ વધારે છે. ઉપરાંત ખેતરમાંથી પસાર થનાર વીજ વાયરને કારણે મહામૂલી જમીનની કિંમત કોડીના ભાવની થઈ જવાની છે. ખેડૂતોની માંગ છે કે બજાર કિંમત પ્રમાણે તેમને જમીનનું વળતર ચૂકવવામાં આવે, નહીં તો ખેડૂત કોઈપણ ભોગે તેની જમીનમાંથી આ વીજ લાઇન પસાર થવા દેવાના નથી. ખેડૂત દ્વારા સતત છેલ્લા 1 વર્ષથી વીજ લાઇન બાબતે વિરોધને લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. થોડા સમય પહેલા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી અને આજરોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી. સુનાવણી પહેલા આજરોજ સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં અને મીટિંગમાં તમામ મુદ્દાઓની ચર્ચા બાદ તમામ અસરગ્રસ્ત ખેડૂતો કાર રેલી સ્વરૂપે સુનાવણીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ. સુરત જિલ્લાના કામરેજ ખાતે સ્ટરલાઇટ 765 કેવી જે બોઈસરથી દક્ષિણ ગુજરાત આવે છે એના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જે હુકમ કર્યો છે 16(1) હેઠળ નોટિસ આપીને એ લોકોને બોલાવ્યા છે, તો એની સુનાવણી માટે અહીં ભેગા થઈને જવાના છે. પાવરગ્રીડનું જે જજમેન્ટ આવ્યું છે 765નું, એમાં પણ 765 પાવરગ્રીડના અધિકારીઓ જે મિસકમ્યુનિકેશન કરીને વળતર ઓછી આપવાની વાત કરી રહ્યા છે. જે RSCનો એક પત્ર છે, એ પત્રનો અર્થઘટન ખોટું કરીને પૈસા ઓછા આપવાની વાત કરે છે. એનો ખેડૂતોમાં ખૂબ જ મોટો વિરોધ છે અને આજે અહીંથી સૌ ભેગા થઈને કલેક્ટર સાહેબને એ જ રજૂઆત કરવાના છે કે સાહેબ, જ્યારે ઓર્ડર થઈ ગયો છે, એ લોકોએ અમને પૈસા વળતર સ્વરૂપે લખીને કાગળમાં આપ્યા છે, તો શા માટે એનામાંથી એ લોકો ફરી જાય છે? અને જો આ પરિસ્થિતિ બનશે અને જો એ લોકો આ પૈસા ઓછા આપવાની વાત કરશે તો અમે ખેડૂતો તરીકે ચલાવી દેવાના નથી અને એના માટે ઉગ્ર આંદોલન કરવું પડે. અમારે જે કરવું પડે એ કરીશું, પરંતુ જે વસ્તુ એકવાર નક્કી થઈ, અમને વિશ્વાસમાં લીધા પછી, અમને વળતરની ગેરંટી આપી, કાગળ પર છાપીને આપ્યા પછી જ્યારે જો તમે એ વળતરમાંથી પીછેહટ કરવાની વાત કરતા હો કે ઓછું વળતર આપવાની વાત કરતા હો તો એ અમને મંજૂર નથી. એ સંદેશ સાથે અહીંથી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરતની ઓફિસે જઈ રહ્યા છે. પટેલ ગામ આ 765 કેવીની જે લાઈન જવાની છે અમદાવાદ નવસારી, વટામણ નવસારી અને સ્ટરલાઇટ કંપનીની પશ્ચિમ ઓલપાડથી નવસારી બોઈસર સુધીની, એના માટે વિરોધ કરવા માટે ખેડૂતો અહીંયા ભેગા થયા છે. આજે સ્ટરલાઇટ કંપનીના ખેડૂતોને એક નોટિસ મળી છે કલેક્ટર માટે હિયરિંગ, તો એના માટે અમે ત્યાં કલેક્ટર ઓફિસ અહીંથી જવા માટે નીકળવાના છે. તો ખેડૂતોને આ માટેની પૂરી ગાઈડલાઈન આપવાની હતી, એટલા માટે મિટિંગ કરી હતી. 765 કેવી લાઇનમાં આગળ અમદાવાદ નવસારી માટે પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટિંગ કરી કલેક્ટરે અમને એક એવોર્ડ જાહેર કર્યો હતો અને એ એવોર્ડમાં જેટે ગામની હાઈએસ્ટ જંત્રી, લાગુ ગામની જંત્રી અને DLVC એ ત્રણમાંથી જે હાઈએસ્ટ હોય તેના માટે વળતર આપવાની વાતચીત થઈ હતી. પણ અત્યારના સમયે પાછું કલેક્ટર ઓફિસથી જેટે ગામની જંત્રીના 18નું એક પરપરિયું બહાર પાડ્યું છે અને એના માટે બી અમે આજે કલેક્ટર રજૂઆત કરવાના છે કે ભાઈ તમે જે અગાડી એવોર્ડ રજૂઆત કરી છે એને પકડી રાખીને અમને વળતર, સારું વળતર આપો એવી માંગણી કરીએ છીએ. મુકેશભાઈ નગીનભાઈ પટેલ, ગામ બગોમરા. 765 જે બીજી બે સ્ટરલાઇટ એમ ટોટલ 3 છે અને આવનાર બી બીજી ઘણીઓ બધી લાઈન જવાની છે. ખેડૂત સમાજના ખેડૂતો એટલા હવે સક્રિય છે, કોઈ બી સંજોગે કોઈ એનામાં કાર્ય પૈસા વગર કરવા નથી દેવાના. એટલે આ કડક એ છે કે જ્યાં સુધી અમારું પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાં સુધી કોઈ બી ખેડૂત એમના ખેતરમાં કોઈ બી કર્મચારીઓ કે ગવર્મેન્ટના માણસોને અમે એન્ટ્રી આપવાના નથી.